તો મિત્રો રાતના અહીંયા સ્ટે કરેલું હતું ને મારો ફોન તો સ્વિચ ઓફ થઈ ગયેલો છે એટલે હાર્દિકભાઈના ફોનથી જ ઉઠાતો છે. સાંજે આ ભાઈ લોકો મારી બહુ સેવા કરી. મારું પેટ દુખતું છે એટલે આઈસ્ક્રીમ ભાઈ લોકો ખવડાવી, રાતના સેવા કરી. ખૂબ ખૂબ આભાર મારા ભાઈબંધો. હા ભાઈબંધો હોય તો દ્વારકા જવાની મજા આવે જ ને. તો કેમ છો મિત્રો? એક ઓરિજિનલ હોટલ પાસે નહીં, હોટલ સરોવર કેવી પાસે રૂકા છે. યુગભાઈની ટોપી કાલે કશે પડી ગયેલી, એ ટોપી લેવાની છે અને પછી આપણે કરવાનું છે કંઈ પણ નહીં. અને આવી ગયા અને ભાઈ એક જોરદાર એક્સિડન્ટ જોવા મળ્યું છે. હા, આપણે સંતોષભાઈ ડાયરેક્ટ આવી ગયા છે ડામ. હું રીઝન હું નથી ખબર નહીં, પણ બહુ ઠીક નહીં લાગ્યા કરે. સંતોષભાઈ ગયા છે, ખબર લાવ હે, બાકી ઠાકર કરે એ ઠીક. ચાલો. શું લાગતું હતું? હારી ગયા. ભરોસો સાથ મનુષ્યને છૂટે, પોતાના મનોબળનો નહીં. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે બરફીણા. આ પછી બેરિકેડ ગયા છે. સુરેન્દ્રનગર નો તાલુકો કે જિલ્લો સુરેન્દ્રનગર લાઈટ છે. ચાલો જોયા. તો મિત્રો આ બંધન સળિયા જેવી અમારી દોસ્તી છે. એ વધારે જલ્દી કાપી નહીં લાગે ને કઈ નહીં ભાઈ. મજબૂર એટલું ગમે એટલી મોટી ઇમારત રહી મિત્ર નહીં જ પડવાની. હું કે સાચી વાત. બંધન સળિયા જેવી દોસ્તી અમારી. હા, કાપ બી લાગે ને તો બી પાછો પોલીસ મને નવી ઇમારત બનાવવાની ક્ષમતા રાખે. એવું બંધન સળિયા જેવી દોસ્તી છે અમારી. સાલ કી ગેરંટી. એમાં પછી કેમિકલ નાખવા બહુ આવે એ બી જુઓ. કેમિકલ મિક્સ કરીને આના હરિયા પૂરા કલાક કેમિકલ જ કાટ લાગી જાય. હા, દોસ્તી આટલી સસ્તી નહીં લાગે, એમ જ પૂરી થઈ જાય કેમિકલ. એટલે તો કેવાય છે દોસ્તી અમારી સસ્તી નહીં, એ બેટા બાપ હારે મસ્તી નહીં. પેટ્રોલ માંગ્યો તો હારા તો દોરા બતાવે અને શું કરીએ તમને અમારા પગ બતાવવા આજો ને. પગની કઈ હાલત છે કે અમારા દાદીભાઈ પગ બતાવો કે ભાઈઓ તમે વિશ્વાસ નહીં કરશો. હમણાં અમે 1 કિલોમીટર અંદર અમે 2 બોટલ લીધી હતી. પેલા બે ગાડી ગયા છે લીટર વાળી અને ઘરે આવ્યો એટલે પાછી 2 બોટલ લીધી. ચાલો ગાડી એટલી છે ને ભાઈ. બહુ મિનિટો પોયરા છે. લગન કરવાનું છે. પૂરી હોટી આવો. हार्दिक भाई क्या बोल सकते हैं क्या? हार्दिक भाई सोनू भाई 5 रुपये वाला भाई. આપણને ગોપુભાઈ મળી ગયા છે અને તેમના મિત્ર. અમે કાલે 85 કાપ્યું, આજે 70 કાપ્યું, કાલે લગભગ 130 જેવું છે અમારે. બરોબર. મતલબ તમારું શેડ્યુલ ફિક્સ જ છે? હા, ફિક્સ જ છે. મતલબ પોતાની સાથે થઈ ગયું છે એટલે અમારું પણ એવું જ છે. તો મિત્રો ગોપુ બ્લોગ્સ આપણા સાથે હવે ચાલી રહ્યા છે લીંબડી લગીન. એમનું સ્ટે લીંબડીમાં છે. અમે તો આજે સાંજનું સ્ટે કરે છે. ચોટીલા પહોંચી જશું રાતના 1-2 વાગે, જે વાગે પણ ચોટીલા પહોંચીને રહેશે. એ ગોપુભાઈ લોકો લીંબડીમાં રાતના સ્ટે કરવાના છે એટલે હવે આપણી સાથે ચાલી રહ્યા છે. ગોપુભાઈનો સ્વભાવ મસ્ત છે, સારો છે. આટલા બધા ફોલોઅર્સ છે પણ એમને જરાક બી ગમન નહીં મળે. આપણા જેવો સામાન્ય માણસ છે ગોપુભાઈ. બોલો જય દ્વારકાધીશ. તો મિત્રો સનસેટ જુઓ કેટલું મસ્ત દેખાડું છે. એકદમ પ્રેમ વાળું મસ્ત. દિલ ખુશ થઈ જાય સનસેટમાં ચાલવાનું. આ બોર્ડ જોઈને જો અમને એટલી ખુશી થાય છે ને, દ્વારકા 340 કિલોમીટર મિત્રનો, એટલી ખુશી થાય છે ને કે મેં તમને બયાન નહીં કરતો કે દ્વારકા બોર્ડ આવી ગયો. એટલી ખુશી થાય છે ને મિત્રો. બસ હવે લીંબડી પહોંચવાના જ છે. લીંબડી થોડોક દૂર છે. લીંબડી પહોંચીને
જગ આરામ કરીએ, બેસીએ 10 મિનિટ, ત્યારે મળીએ. આ જો મિત્રો વાયરોનું જંગલ, અહીંયા આગળ સબ સ્ટેશન હશે એટલે હા કેટલા વાયર છે આ રસ્તા પર, જો ને ટાવર જ ટાવર. હા ફાઇનલી મિત્રો 7 વાગે આપણે લીંબડી પહોંચી ગયા છે. ને હજુ આપણે ક્યાં જાણવા આવે? આપણે ત્યાં ડાયરેક્ટ ડાયરેક્ટ ચોટીલા સ્ટે કરવાના છે, આખી નાઇટ ચાલવાના છે. તો જ્યાં લગીને આપણે સ્ટે કરવાનું નથી વિચારતા ત્યાં સુધી હું તમને બતાવું. હા કહેવાય છે ને, ચામુંડ રમે મારી ચામુંડ રમે, ચોટીલા વાળી મારી ચામુંડ રમે. તો મિત્રો હવે અમે આ લીંબડીના સ્વામિનારાયણ મંદિરના સામે પહોંચી ગયા છે. ને આ લીંબડીના મંદિરે મેં બીજી વાર આવ્યો છે. પહેલી વાર મેં આવેલો મારી માસી સાથે, સ્વામિનારાયણ છે મારી માસી, ત્યારે અમે ગાડી લઈને આવેલા. હવે ચાલતો આવ્યો નથી જો બોલાયો ચાલતો બોલાયો. કઈ નહીં, ચાલો મળી. આપણે પરશુરામજીનું મંદિર આવી ગયું છે, જે આપણે વાપીથી તાપી બાણ મારલો કે ને આપણે એનાથી વલસાડ આપણું સેફ છે કે નહીં, એ મંદિર આવી ગયું છે. તો મિત્રો લીંબડીની કદાચ 10 આજે પુરુષોત્તમ ધામે અમે રોકાવાના છે. આજે સ્ટે કરીએ શું જાય, કાલે સવારે નવા વિડીયો બ્લોગ જોવા મળશે. અમે પરશુરામ ધામમાં રોકાઈ ગયા છે. આ જો એટલા ભારે રૂમની સુવિધા ને, આજે આ રૂમમાં પહેલી વાર છૂટા છે અમે. એકદમ મસ્ત, દિલ ખુશ. ફક્ત ખાલી પર પર્સન 100 રૂપિયા. તમારી આઈડેન્ટિટી આધાર કાર્ડ તમે લાવી શકો છો. અને એ લોકો ગેસ્ટ હાઉસ પ્રમાણે રાખતા છે, તમે અહીંયા રોકાઈ શકો છો. હવે મળીએ બીજા બ્લોગમાં. ચાલો હવે નાહી ધોઈને શું છે, કાલે મળીએ બીજા બ્લોગમાં. બાય બાય, ટાટા. તમને બાડુ પંચાયત ગમતી હોય લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બધા જ મિત્રોને શેર કરો અને તમારા બાડુ પંચાયતને સપોર્ટ કરો. મળીએ કાલના બ્લોગમાં.